હિન્દી ફિલ્મોની ખાસ કરીને વાત કરું તો હિન્દી ફિલ્મો અત્યારે બહુ મોંઘી છે. એટલે મેં પણ જ્યારે લખવાનું ચાલુ કરેલું ત્યારે પણ એક એનો નાની હિન્દી ફિલ્મ બનાવવામાં પણ જે ખર્ચો લાગે છે એ મોટી ગુજરાતી ફિલ્મ બનાવવામાં લાગે એનાથી 10 ગણો હોય. બરોબર. એટલે એ બહુ મોંઘી પ્રક્રિયા છે ને એમાં ઘણા બધા લોકો ઇન્વોલ્વ છે અને એ બધા પોતપોતાના ફિલ્ડના શું હોય છે કે એક્સપર્ટ્સ હોય છે. એટલે જેને કહેવાય કે એક સંકુલોમાં કામ કરે છે કે ભાઈ એડિટર પોતાનું કામ કરી લે છે, પ્રોડક્શન ડિઝાઇનર પોતાનું કરી લે છે, આ પોતાનું કરી લે છે, આ પોતાનું, અને બહુ પ્રોફેશનલી આખું ઓર્ગેનાઇઝ થયેલી ઇન્ડસ્ટ્રી છે. ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી છે એ હજી પાપા પગલી જ્યારે મેં ચાલુ કરેલું ત્યારે ભરી રહી હતી. હજી અત્યારે યૌવન કાળમાં છે. એટલે એ વખતે એટલું પ્રોફેશનલિઝમ નહોતું. બધા મિત્રો સાથે મળીને દરેક એકબીજાનું કામ કરે અને જેમ એક ઉદ્યોગનો પીરિયડ હોય ત્યારે એક ગ્રુપ બનાવીને ક્લાસમાં આપેલું હોય ને ત્યારે બધા વિદ્યાર્થીઓ મળીને મિત્રો મળીને કેવી રીતે બનાવે એવી રીતે જ અમે લોકોએ ફિલ્મો બનાવી છે. એટલે એમાં એકચ્યુઅલી મજા વધારે હતી. અને ઓફકોર્સ તમારી માતૃભાષા છે એટલે તમને જે અંદરથી આનંદ આવે એ પણ વધારે, અને જે નુઆન્સીસ તમને ખબર હોય એ પણ વધારે એમાં તમે એડ કરી શકો. એટલે એ મુખ્યત્વે આ બે તફાવતો છે. પણ બાકી તમે ઓવરઓલ જુઓ તો મહેનત એટલી જ લાગે છે ગુજરાતી ફિલ્મ લખવામાં જેટલી હિન્દી ફિલ્મ લખવામાં લાગે છે. અમે કે એવું વિચાર્યું નથી મેં સ્પેસિફિકલી કે ભાઈ ગુજરાતી ફિલ્મ છે તો ચલો ને 1 મહિનામાં લખી નાખીએ, હિન્દીમાં આટલા બધા પૈસા મળે છે 1 વર્ષ લખશું, તો એવું ક્યારેય વિચાર્યું નથી.